માર્વલ અને ડીસીની ફિલ્મો જોઈ અને મારા મગજમાં એક સવાલ બહુ ઘૂમ્યો કે આપણા ભારતીય સિનેમામાં કોઈ એવા કલાકારો છે, કોઈ એવા ફિલ્મ મેકરો છે જે આ લેવલનું વિચારી શકે અને આ લેવલનું યુનિવર્સ બનાવી શકે, આ લેવલના સુપર હીરો ક્રિએટ કરી શકે અને એક સમયે બધાને ભેગા કરી અને એવેન્જર ટાઈપનું કંઈક બનાવી શકે? આ સવાલ મારા મગજમાં અત્યાર સુધી હતો. પણ પછી મેં મલયાલમ ફિલ્મ જોઈ જેનું નામ છે લોકા. ચેપ્ટર 1 છે, પણ જેવું નામ છે ને એવું જ કામ છે. જે રીતે આ સ્ટોરી છે ને ચેપ્ટર 1ની, એ આખું બેઝ તૈયાર કર્યો છે. સુપર હીરો કઈ રીતે બને છે, પછી કયા કયા ટાઈપના કેવી કેવી શક્તિવાળા લોકો આ દુનિયામાં ફરી રહ્યા છે, પછી આ જે સુપર હિરોઈન તૈયાર થઈ છે એનો સામનો કેવા લોકો સાથે ભવિષ્યમાં થવાનો છે, ભવિષ્યમાં કયા કયા ટાઈપના સુપર હીરો આ યુનિવર્સમાં આવવાના છે, કોણ કોણ છે, કેવી કેવી શક્તિઓ એની પાસે છે, બધું આખું આ લોકોએ આખી દુનિયા જ તૈયાર કરી દીધી છે. જે રીતે માર્વેલે એનું આખું MCU તૈયાર કર્યું ને, તો એમાં તમે જુઓ ને શરૂઆતથી તો એ લોકોએ પહેલાં કેપ્ટન અમેરિકા, એના પછી આયર્ન મેન, એના પછી હલ્ક, આ બધાને ઇન્ટ્રો કર્યા, પછી એક એવેન્જર બનાવ્યું. એટલે એ સ્ટોરી તમે જુઓ ને તો બધી સ્ટોરી કનેક્ટેડ હતી. કેમિયો હતા તો ખાલી YRFની જેમ ફક્ત કહેવા ખાતરના કેમિયો નહોતા કે ભાઈ એક જગ્યાએ ફાઇટ ચાલે છે તો આપણો જે મુખ્ય અભિનેતા છે એની ફાટીને હાથમાં આવી ગઈ છે, તો હવે આપણે સલમાન ખાનને કેમિયો તરીકે આપણે બોલાવીએ, એટલે કે પઠાણની ફાટીને હાથમાં આવી ગઈ છે તો સલમાન ખાન આવશે અને પઠાણને બચાવશે. એ ટાઈપના કેમિયો નહીં, કહેવા ખાતરના કેમિયો જેમ રોહિત શેટ્ટીમાં આવે છે ને એવું નહીં. એનો એક પર્પઝ, એનો એક મિનિંગ કે આ કેરેક્ટર અહીંયા આવ્યો છે, અહીંયા એનો ઇન્ટ્રો થયો છે, શું કામ આવ્યો છે, એનો કેમિયો અહીંયા શું એનું કારણ છે, એવો મિનિંગફુલ કેમિયો તમને આમાં જોવા મળશે. અત્યાર સુધી મને એક પણ હિન્દી ભાષી ફિલ્મમાં કે પછી ભારતીય સિનેમાના યુનિવર્સમાં એક પણ કેમિયો કાંઈ લોજિકવાળો જોવા ન મળ્યો. નહીં YRFમાં, નહીં રોહિત શેટ્ટીમાં કે નહીં બીજા કોઈ યુનિવર્સમાં. પણ અહીંયા 2 કેમિયો છે. એક કેમિયો છે જે ક્લાઇમેક્સમાં છે અને એક કેમિયો છે એ એન્ડ ક્રેડિટમાં છે. હું નામ નહીં આપું, પણ એ જે 2 સુપર હીરો છે ગજબના છે, બહુ મજા આવશે જોવાની. પછી આ જે મેઇન સુપર હિરોઈન જે આપણી છે ને, એના કેરેક્ટરનું નામ ચંદ્રા છે, બરોબર છે. હવે એ કઈ રીતે સુપર હિરોઈન બની એ વસ્તુ આપણને આમાં બતાવી છે. અને પછી એની જિંદગી છે એ અત્યારે કયા ટ્રેક પર ચાલી રહી છે, એ કયા મિશનમાં છે, અને એની જેવા આ દુનિયામાં કેટલા માણસો ફરી રહ્યા છે, આ બધું જ હજુ બધું તૈયાર થાય છે. આખું બેઝ છે. એટલે કદાચ તમને અમુક જગ્યાએ એમ થઈ શકે કે હું એક સુપર હિરોઈનની ફિલ્મ જોવા બેઠો છું અને આ બધું શું ચાલી રહ્યું છે, પણ આ હજી બેઝ તૈયાર થાય છે. હજી ભવિષ્યમાં આના પાર્ટ્સ આવશે, પછી નવા સુપર હીરોના એક સોલો મૂવી આવશે, એ બધું આવશે. પણ જેમ જેમ ફિલ્મની સ્ટોરી આગળ વધશે ને સ્પેશિયલી ઇન્ટરવલ પછી આ ફિલ્મ છે ને એ બહુ મજા કરાવશે. એક વસ્તુ આ ફિલ્મની એ છે કે હિન્દી ડબમાં સુરતમાં આ ફિલ્મ નથી રિલીઝ થઈ. ઇટ મીન્સ કે એક જ શો આપેલો છે. હવે આશા કરીએ કે કાલથી શો વધે અને લોકો સુધી આ ફિલ્મ પહોંચે, કારણ કે ફિલ્મ જે રીતે બનાવટ છે બહુ જબરજસ્ત. ટેકનિકલી તો આ ફિલ્મ બહુ સુપર બનાવી છે. અમુક સીન એવા છે જે આખા ફિલ્મ આમ કહેવાય ને કે સીન જ્યારે બદલતો હોય, બરોબર છે, એમાં 1-2 છે મીઠાની, હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક મીઠાની ડબ્બી છે એ ટેબલ પર પડી હોય છે, પછી કોઈની ઠોકર લાગે છે ને એટલે એ મીઠાની ડબ્બી ટેબલ પર ઊંધી પડી જાય છે, એટલે મીઠાના થોડાક દાણા છે એ ટેબલ પર ઢોળાય છે અને ટેબલ પર બ્લેક કલરનું કપડું હોય છે. એટલે એ કેવું લાગે ખબર તમને, કે આકાશમાં તારલાઓ હોય ને એવું લાગે. એટલે ત્યાં એ સીન જે આખો કન્વર્ટ થાય છે અને બીજા સીનમાં જે પ્રવેશ કરે છે ને, જબરજસ્ત ક્રિએટિવિટી દેખાય છે. આવા 2-3 સીન છે. પછી બીજી વસ્તુ એ છે, મને એક વસ્તુ આમાં છે ને નિરાશ ક્યાં કર્યા ખબર છે, આ મેન સુપર હિરોઈન જે હતી ને આપણી, એની પાસે બહુ એક્શન ન કરાયું, એમાં મને થોડોક વાંધો. આ મારી પર્સનલી મને પ્રોબ્લેમ મારો છે, બાકી તમારો મત અલગ હોઈ શકે છે, પણ મને પર્સનલી એવું લાગ્યું કે આ જે સુપર હિરોઈન હતી એની પાસેથી દમદાર ફાઇટ કરવાની જરૂર હતી. ક્લાઇમેક્સમાં છે જ, પણ એની પહેલાં પણ એક એવી જબરજસ્ત ફાઇટ કરવાની જરૂર હતી ને, એમ થઈ જાય કે ભાઈ વાહ, મજા આવી ગઈ. આ એક જ નેગેટિવ પોઈન્ટ મને લાગ્યો. આના સિવાય જે વિલન છે ને, તમને કદાચ ફિલ્મ શરૂ થશે ને તો તમને કદાચ એવું થશે કે ભાઈ ચાલો આ સુપર હિરોઈન તો છે, બરોબર છે, આ બની ગઈ છે, આની પાસે આવી એવી શક્તિઓ છે, પણ આમાં વિલન કોણ હશે? વિલન તો આપણે થેનોસ જેવો કોઈક જોઈ, જે માર્યો મરે નહીં એવો. તો પછી આમાં જે રીતે વિલનને જે બતાવ્યો છે અને પછી જે બનાવ્યો છે ને, તમને એમ થઈ જાય કે ભાઈ વાહ, ટક્કરનો વિલન આવ્યો છે, હવે ફિલ્મ જામશે. તો એ ટાઈપનો વિલન પણ ક્રિએટ કર્યો છે, જબરજસ્ત કર્યો છે. એટલે ખૂબ સરસ ફિલ્મ છે, ફેમિલી સાથે જોવાય એવી ફિલ્મ છે. હિન્દી ડબમાં રિલીઝ થઈ ગઈ છે, બાળકોને જુઓ તોય કંઈ વાંધો નથી. કોઈ પેલા સીન નથી, કોઈ ન્યુડિટી નથી, કોઈ ડબલ મિનિંગ ગાળો ગલોચ કાંઈ જ નથી. ખૂબ સરસ ફિલ્મ છે, બેઝ ખૂબ સરસ બનાવ્યો છે. અને જે રીતે વાર્તા છે ને, જે રીતે વાર્તા આપણને કીધી છે ને,
એમાં ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે કે નહીં આ ઓકે, આ બધું રિયલમાં આવું બની શક્યું હોય. હાવ અઠ્ઠે ગઠ્ઠે જવા જ નથી દીધી વાર્તા, કે ત્યાં તમને એમ થઈ જાય કે ભાઈ આવું થોડું હોય, કાંઈ આવું થોડું હોય. એટલે આ વસ્તુ છે ને કોને એક્સેપ્ટ કરી શકે ખબર? પાછા જે લોકો હોલિવૂડની માર્વેલની બધી એવેન્જર્સ ને એ બધી આયર્ન મેન ને એ બધી જોઈ ચૂક્યા છો, તમને જો એ ફિલ્મ જોવાની બહુ મજા આવી છે ને, તો પછી સ્વાગત છે તમારું એકદમ દેશી સુપર હીરોમાં, દેશી એવેન્જરમાં. આ સ્ટોરી તમને કનેક્ટ કરશે અને પાછલો જે એન્ડ ક્રેડિટ છે મજા કરાવશે. જ્યારે એ વ્યક્તિની એન્ટ્રી થશે બહુ મજા આવશે. અને આના આગળના ભાગ છે એ પણ આનાથી વધારે સારા બને એવી આશા છે. અને આખું એક યુનિવર્સ ક્રિએટ થાય અને પછી કહેવાય ને કે એક ટક્કર લાગે માર્વેલને, કે ભાઈ જો અમારી પાસે પણ ભારતમાં પણ એવા મેકર્સ છે જે તમને ટક્કર આપી શકે છે. બાકી બોલિવૂડવાળા તો હવે ક્યારે વિચારશે અને 200 500 700 વર્ષ પછી કદાચ કોઈના મગજમાં આવું કંઈક આવે અને જોવે. બાકી મને બહુ મજા આવી. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ. જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.